બાળકોની એક્ઝામ નજીક આવી રહી છે. બાળકો ડ્રાયફ્રૂટ નથી ખાતા, તો કેસર બદામ પ્રેમિક્સ બનાવી બાળકોને કેસર બદામ દૂધ આપી શકો છો. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ભાવિનીસ કિચન. પેનમાં 1 ગ્લાસ પાણી લેવાનું છે. પાણી ગરમ થઈ જાય પછી 1 કપ બદામ ઉમેરી 20 મિનિટ પલાળીને મૂકી દઈશું. બદામની ઉપરની છાલ કાઢી લેવાની છે. મેં બધી જ બદામની ઉપરની છાલ કાઢી લીધી છે. હવે બદામને ધીમા તાપે શેકવાની છે. બદામ શેકાઈ જાય પછી 1 કપ કાજુના ટુકડા ઉમેરવાના છે અને કાજુ બદામને શેકી લેવાના છે. કાજુ બદામ શેકાઈ જાય પછી 4 થી 5 ઇલાયચી ઉમેરવાની છે. ઇલાયચી શેકાઈ જાય પછી ગેસ બંધ કરી લઈશું અને કાજુ બદામને બાઉલમાં લઈ લેવાની છે. અહીંયા મેં સાકર એટલે કે મિશ્રીનો પાવડર લીધો છે. તમારે બુરું ખાંડ લેવી હોય તો પણ લઈ શકો છો. સાથે કેસર લીધું છે. હવે કાજુ બદામને મિક્સર જારમાં લઈ લેવાના છે. 3 થી 4 ઇલાયચી, કેસરના તાર, જાયફળ પાવડર ઉમેરવાનું છે. ઢાંકણ ઢાંકી અને કાજુ બદામનો પાવડર બનાવી લઈશું. ચપટી હળદર અને કેસરના તાર ઉમેરવાના છે અને પલ્સ મોડમાં ચલાવી લઈશું. તો કાજુ બદામનો પાવડર બની ગયો છે. હવે આપણે સાકર એટલે મિશ્રીનો પાવડર બનાવ્યો છે તે પાવડર ઉમેરવાનો છે અને મિક્સ કરી લઈશું. તો કેસર બદામ પ્રેમિક્સ બની ગયું છે. આ પ્રેમિક્સ બનાવી અને સ્ટોર કરી શકો છો. કેસર બદામ દૂધ બનાવવા માટે પેનમાં 1 ગ્લાસ દૂધ લેવાનું છે. દૂધ ગરમ થઈ જાય પછી આપણે પ્રેમિક્સ બનાવ્યું છે તે 3 ચમચી પ્રેમિક્સ ઉમેરવાનું છે અને 2 ઉભરા આવે ત્યાં સુધી દૂધ બોઇલ કરી લઈશું. તો કેસર બદામ દૂધ બની ગયું છે. બાળકોની એક્ઝામ નજીક આવી રહી છે. બાળકોને ડ્રાયફ્રૂટ આપીએ છીએ તો બાળકો ડ્રાયફ્રૂટ નથી ખાતા, પણ કેસર બદામ પ્રેમિક્સ બનાવી અને ગરમા ગરમ દૂધ આપી શકો છો. મળીએ છીએ નવી આસાન, હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે. બાય.